સંબંધો છે ને પ્યોર હોય તો પ્યોર જ રહેવા જોઈએ. જો રિલેશનમાં થોડો પણ સ્વાર્થ આવે ને તો તિરાડ પડી જતી હોય છે. એટલે ફ્રેન્ડશિપ હોય તો ફ્રેન્ડશિપ જ હોવી જોઈએ, એનાથી વધારે કાંઈ જ ન હોવું જોઈએ. તમે જે બોલી રહ્યા છો એ બધું તો મને ઉપરથી જઈ રહ્યું છે. એ તમને કંઈક વધારે પડતું બોલી ગયા કે તમે એમને કંઈક વધારે પડતું બોલી ગયા કે પછી હું સાચું ને તું ખોટી એવું કાંઈ થયું છે? એવું થયું હોય તો ખોટું કહેવાય. હા, અમારા બે વચ્ચે ખોટું જ થયું છે. પણ હવે જે થઈ ગયું તો થઈ ગયું ને, તો હવે કોઈ સોલ્યુશન લાવો ને. સોલ્યુશન શોધ્યું છે, સમય અને અંતર, અને હવે આ જ સોલ્યુશન છે. ને ખબર છે, આ સોલ્યુશન મારા ફ્રેન્ડે જ સૂચવ્યું છે. સરસ, તમે કંઈક સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ સાંભળીને ગમ્યું. તને એક વાત કેવી હતી કેસર? હા, મારી કોલકાતા ટ્રાન્સફર થઈ ગઈ છે, એટલે અમદાવાદ હવે હું છોડી દઈશ. કોલકાતામાં સેટલ થઈશ, નવા લોકો, નવા ફ્રેન્ડ્સ, નવેસરથી લાઈફ ચાલુ કરીશ. બાય. કેસર, કદાચ આ આપણી છેલ્લી મુલાકાત હશે. એક મિનિટ નહીં, હવે આવું શું કામ બોલો છો? તમે મને કોલ કરજો ને, હું તમને મળવા માટે કોલકાતા તો શું અમેરિકા પણ આવી જઈશ. અને પ્લીઝ આ છેલ્લી મુલાકાત એવું કાંઈ ના બોલો. અરે હાથ છૂટે છે પણ સાથ નથી છૂટતો, અને ફ્રેન્ડશિપનો સાથ તો જન્મ સુધી હોય છે. નેહા બેન, સોરી, ઊંઘમાં ભૂલથી તમારા ઉપર હાથ આવી ગયો હતો. મેં જાણી જોઈને કાંઈ નથી કર્યું. પ્લીઝ ડોન્ટ બી સોરી. સોરી તો મારે કેવું જોઈએ. હા, તમે કાંઈ કહ્યું? ના કેસર, આપણે જેમ પહેલા સૂતા હતા ને એ જ આપણા માટે યોગ્ય હતું. આપણી વચ્ચે અંતર રહે એ જ બેટર છે. ફોજદાર, તમે આ જીવન આમ જ રહેશો, મને ક્યારેય માફ નહીં કરો. કેસર, પોતાની ભૂલની માફી માંગવાની હિંમત તારામાં છે, પણ હું તો તારો ગુનેગાર છું. તો પણ તારી માફી માંગવું તો દૂર, એ વિશે તારી સાથે વાત પણ નથી કરી શકતો. ગુડ નાઇટ. મોટા ભાઈ, તમને ચા આપું? પ્રમોદ, તમારું દૂધ ક્યાં છે? હું લાવું છું. પ્રમોદને કહ્યું છે ને, એ જ લાવશે. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ મોટા ભાઈ. જય સોમનાથ. આવો હર્ષવર્ધન, બેસો. હજુ પણ તમારો ભાવતો નાસ્તો છે, વાટીદાળના ખમણ. લેવા દે, હું લઈ જાઉં છું. તું બેસ.
બેસ કહ્યું ને. બા, આજે સુગર ફેક્ટરીની મીટિંગ છે તો એ અંગે તમારી સાથે વાત કરવી છે. અમારે પણ મહિલા સંગઠનની મીટિંગ છે, એ પતી જાય પછી આપણે વાત કરીએ. તો અત્યારે તો અમે ઓફિસે જઈએ છીએ બા, આજે આપણે બપોરે જ મળીએ. એક મિનિટ મોટા ભાઈ, હું પણ તમારી સાથે આવું છું. કાલે નેહા આવી હતી એટલે હું આવી નહોતો શક્યો, પણ આજે તમારી સાથે આવીશ. અમે ના પાડીએ અને તમે આવો નહીં એ તો શક્ય જ નથી ને. કે સર, પ્રમોદને કહીને મારા નાસ્તો ઓફિસે મોકલાવી દેજો. ઓકે બા, હું જાઉં છું. મોટા ભાઈ નીકળી જશે. જય સોમનાથ. જય સોમનાથ. અરે બાપરે, આટલા બધા પેનિક કેમ થાવ છો? ફોન આવ્યો ને એટલે. તો અમારી સામે શું જુઓ છો? ઉપાડો. હા હા, સોરી સોરી. શું વાત કરે છે ગોપી? તારે અર્જુનભાઈ આજે જ પ્રપોઝ કરવું છે? હા, મારાથી એમના બર્થડે સુધી રાહ નહીં જોવાય. હા ગોપી, તું તો એકદમ ખરી છે. હા, કેમ, તને કઈ વાંધો છે? ના ના, મને શું વાંધો હોય? કલ કરીશું, આજ કરીશું. અબ વાહ મારી બ્યુટી ક્વીન, મને ખબર જ હતી તું હા પાડીશ. તું જ મારી સાચી ફ્રેન્ડ છે, એટલે જ તો મેં અર્જુનસિંહ માટે ગ્રીટિંગ કાર્ડ લઈને રાખ્યું છે. ઓહો હો ગોપી, તું તો બેન્ડ બાજા લઈને નીકળી છે. હા, ચલ આવ, હું તારી રાહ જોઉં છું. આપણે બંને જોડે અર્જુનભાઈના ઢાબા પર જઈએ. ઓકે. પ્રમોદ, મોટા ભાઈની બેગ છે ને? જી. તો લાવ, હું લઈ જાઉં છું. ના, હું ગાડી મૂકી દઈશ. અરે અમે સાથે જ જઈ રહ્યા છે, વાંધો નહીં. લા, હું લઈ જઈશ. જા, તું તારું કામ કર. એક મિનિટ, મેં તને શું કહ્યું હતું? મોટા ભાઈ, મેં જેને કહ્યું હતું કે અમે તમારી સાથે વાત નથી કરી રહ્યા. આ ઘરનો નિયમ છે, જેને જે કામ સોંપવામાં આવે એણે જ એ કામ કરવાનું. ભૂલી ગયો તો? સોરી મોટા શેઠ. બેગ લઈ લે. જી. ગાડીમાં મૂકી આવો. અમે આજે ઓફિસ નથી જતા હર્ષવર્ધન. તો જિલ્લા અધિકારી સાથે મીટિંગ છે તો ત્યાં જઈએ છીએ. તમે આજે આરામ કરો, કાલ પરમ દિવસે ઓફિસે આવજો. મોટા ભાઈ, તમે જ કહો છો ને કે કલ કરીશું, આજ કર. તો હું આજે ઓફિસ જઈ આવું? હર્ષવર્ધન, તમારે હજી અમારી પાસે ઘણું શીખવાનું બાકી છે. અમે આજે સામ્રાજ્ય ઊભું કર્યું છે ને, એ કરોડિયાનું જાળું છે. એમાં સપડાશો ને તો સરળતાથી બહાર નહીં નીકળી શકો. અહીંયા રાજગઢમાં રહીને તમારું ટેલેન્ટ વેસ્ટ ના કરો. કોઈ મોટા શહેરમાં જઈને નોકરી કરો. મોટા ભાઈ, હું પણ તમને ફરીથી કહું છું કે હું રાજગઢ છોડીને ક્યાંય નથી જવાનું, અને આ મારું ફાઇનલ ડિસિઝન છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હું એકલો ઓફિસ જઈ શકું છું. અમે તમને ના પાડીને. તમે આજે આરામ કરો, અમે કહીએ ત્યારે ઓફિસે આવજો. શું થયું? મોટાભાઈ કેમ ઓફિસે જવાની ના પાડતા હતા? ખબર નહીં, હમણાંથી હું જ્યારથી ઓફિસ જવાની વાત કરું છું ત્યારથી મને ના જ પાડી દે છે અને અકળાઈ જાય છે. તો હવે તમે શું કરશો? કંઈ નહીં, ઓફિસ તો જઈશ જ. પણ એમને ના પાડી છે ને, એનું શું? કંઈ નહીં, હું એમને શાંતિથી સમજાવીશ. સારું. જય સોમનાથ. જય સોમનાથ. વાહ,
આપણા મહિલા સંગઠને જે રીતે કામ કર્યું છે એ રીતે ખરેખર બિરદાવવાને લાયક છે. આપણાને આજુબાજુના ગામની 100થી પણ વધારે મહિલા જો સાક્ષર થાય તો એક ઉત્તમ ગણાય. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે જો તમે લોકો ખંતથી કામ કરશો તો આપણા ગામની એક પણ મહિલા નિરક્ષર નહીં રહે. હવે સાક્ષરતાની સાથે સાથે નાના નાના ગૃહ ઉદ્યોગની પણ સમજ આપવી જરૂરી છે અને એ માટે આપણે ફરીથી ચર્ચા કરીશું. પ્રતિમાબેન, તમે આની નોંધ લઈ લેજો. પખવાડિયા પછી આપણે મળીશું. જય સોમનાથ. જય સોમનાથ. પ્રતિમાબેન, તમે બેસો બા, બેસો. હા. તમને ક્યાંય વાગ્યું નથી ને? ઇટ્સ ઓકે. આજે જ તારી ગાડી સર્વિસિંગમાં આપવાની હતી. તો તારી ખટારા ગાડી બંધ થઈ ગઈ એનું શું? અરે પણ કોઈ આમ ચાલતા ચાલતા પ્રપોઝ કરવા જતું હશે. તો તારે શું 4 બંગીવાળી ગાડીમાં જવું છે? ચાલ ને હવે છાની માની. જો ગોપી, આ છે ને ખેતરમાંથી અર્જુનભાઈના ઢાબા પર જવાનો શોર્ટકટ રસ્તો છે, સમજી? ચાલ હવે. આ શોર્ટકટ છે તો લોંગ કટ તો છે અમેરિકા સુધી જતો હશે નહીં? ગોપી, લોકો પ્રેમમાં તો આખો ને આખો દરિયો પાર કરી જતા હોય છે, એવરેસ્ટ ચડી જતા હોય છે, અને તને થોડું ચાલવામાં જોર આવે છે. એમ નહીં કે સર, પણ હું આ તડકામાં ગાડી પડી જઈશ. ઓહો, છોકરીને એના દેખાવની ચિંતા થાય ને એટલે સમજી લેવું કે પ્રેમમાં છે. જો પાછી સપનામાં ખવાઈ ગઈ ને, ગોપી ધ જુલિયટ. ચાલ હવે. પ્રતિમાબેન, અમને ક્યારેય જોયા નથી અહીંયા. આ મીનાક્ષી છે. ગયા મહિને જ આપણે સંગઠનમાં જોડાયા છે. ખૂબ હોશિયાર અને ટેલેન્ટેડ છોકરી છે. ચાલે છે કે નહીં તું ગોપી? હા, ચાલુ તું જ. માસી, શું થયું? તમે કેમ આમ પગ પકડીને બેઠા છો? નાના શેઠાણી, આ તો જરા પગમાં મચકોડ આવી ગયો છે. કેમ? કેવી રીતે? અરે આ ખેતરમાં પાણી વાળવાનું હતું ને, ત્યાં જ કાદવમાં પગ લપસ્યો, તે પડી ગઈ અને આ મચકોડ આવી ગયો અને બધા કામ અટવાઈ ગયા છે. અરે બાપરે, તમે ટેન્શન ના લો, હું છું ને. એટલે એમ કે પાણી જ વાળવાનું છે ને, એ હું કરી દઈશ. અરે તમે, ના ના, અમને પાપ લાગે. અરે માસી, કશું પાપ નહીં લાગે. મારા ફોજદાર પણ તો આ ખેતરમાં કામ કરતા જ હોય છે ને, તો હું ના કરી શકું? પણ બસ હવે તમારે કાંઈ જ નથી બોલવાનું, તમને મારા સમ છે. તમે અહીંયા આરામથી બેસો, હું કરી દઉં છું. ઓકે? અલી ઓકે સર. એ ગોપી, ત્યાં શું ઊભી છે? ચાલ મારી સાથે, મદદ કર મારી. સંતરામપુર ગામમાં જે તમારી સંસ્થાની જે શાળા છે ને, એમાં હું શિક્ષિકા છું. તમે ગામમાં આવ્યા હતા અને શિક્ષા ઉપર જે તમે ભાષણ આપ્યું હતું એ બહુ પ્રેરણાદાયક હતું બા. અમરબા, અમારા દીકરાઓ ને અમારી વહુઓ જ અમને બા કહીને બોલાવે છે. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી અમરબા. તમે ક્યાં સુધી ભણેલા છો? મેં બીએડ કર્યું છે. ગુડ. અમે સ્ટુડન્ટને ભણાવીએ છીએ, પણ તમારા જેવા વ્યક્તિ ટીચરને પણ ભણાવે છે. તમારા શિક્ષણ પ્રત્યેનો જે અભિપ્રાય છે એ સાંભળીને તો મને દિવસે ને દિવસે તમારા પ્રત્યે માન વધતો જ જાય છે. એકચ્યુઅલી મારે તમને ઘણા વખતથી મળવું હતું. એક રિક્વેસ્ટ છે, જો તમે કહેતા હો તો. બોલો. મારે તમારા આશીર્વાદ જોઈએ છે. ખુશ રહો. જીવનમાં તમને જે જોઈએ તે બધું જ મળી રહે. થેન્ક યુ. નાઇસ ટુ મીટ યુ. શું નામ કહ્યું તમારું? મીનાક્ષી. હવે મને તમારા આશીર્વાદ મળી ગયા ને, મારું ભવિષ્ય ઉજ્જવળ થઈ ગયું અને મને જે જોઈએ છે ને એ મળીને જ રહેશે.
પ્રતિમાબેન, હવેથી અમને આપણી મીટિંગમાં લેતા આવજો. જી અમરબા, તમે કંઈ કહેતા હતા? હા, વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે, તો શાળાનું કામ જેમ બને તેમ જલ્દી પૂરું કરાવી દેજો. જી ચોક્કસ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. કેસર તું પણ ઘરે છે, અચાનક સોશિયલ વર્ક કરવા બેસી જાય છે. ઓ ગોપી, આ કોઈ સોશિયલ વર્ક નથી, ઘરનું જ કામ છે. અને ગોપી, આને હવે તારા પણ ઘરનું કામ સમજ. જો અર્જુનભાઈને ખબર પડશે કે તે ખેતરમાં કામ કર્યું છે તો એકદમ ખુશ થઈ જશે. ગોપી, ત્યાં જો તો શું છે? ક્યાં? ઇડિયટ, આ શું કર્યું? ગોપી, તું તડકામાં કાળી પડી જતી હતી ને, તો થોડી વધારે કાળી કરી. હવે આવી રીતે પ્રપોઝ કરવા જઈશ? તું છે ને જલ કુકડી છે. મારું કઈ સારું થાય ને એવું ઈચ્છતી જ નથી. ના ગોપી, એવું નથી. હું તો ખાલી મસ્તી કરતી હતી. હું ભૂલી જ ગઈ હતી કે તારે પ્રપોઝ કરવા જવાનું છે. સોરી, બહુ બધું સોરી. તારે પ્રપોઝ કરવા જવું છે ને? આપણે એનું કંઈક કર્યું. ઊભી રહે. એક કામ કર, તું પણ આ માટી લે અને મારા મોઢા પર લગાડી દે. અરે લગાડ, બિંદાસ લગાડ. એમ? હા, તારી આ ફ્રેન્ડ કે છે ને, લગાડ. હું અહીંયા જ ઊભી છું. ઇડિયટ ગોપી, મેં ખાલી તારા એક ગાલ ઉપર થોડુંક લગાડ્યું અને તે મારું આખું મોઢું રંગી નાખ્યું. હવે તું પી રે. હવે હું તને નહીં છોડું. ના કેસર. अब तो ये जंग है गोपी. हाँ, ऊભી રહે. ऊભી રહે गोपी. કોઈ જોઈ જશે. જવા દો ને. કોઈ જોઈ જશે તો જોઈ લેવા દે ને. હું કોઈનાથી ડરતો નથી. પણ હું તો ડરું છું ને. તમે દર વખતે આવું કરો છો. તમને ખબર છે, મારા ધબકારા ચૂકી ગયા. ખોટું ના બોલશો. સાચું કહું છું. તમારું દિલ તો મારી પાસે છે, તો પછી ધબકારા કેવી રીતે ચૂકી ગયા? ઓહો, શરમાઈ ગયા. તમને સાડીમાં જોયા ને તો મેં ઓળખ્યા જ નહીં. પછી મારા મનમાંથી અવાજ આવ્યો કે આ તો તારી મીના છે, એટલે મેં તમને ઓળખ્યા. સો કેવા લાગ્યા સાસુમાં? વેરી ઇન્સ્પાયરિંગ. રમીલા મેડમે મારા વખાણ પણ કર્યા અને અમરબાએ કીધું કે મહિલા સંગઠનમાં મીટિંગમાં નેક્સ્ટ ટાઈમ બોલાવશે. મીનાક્ષી મેડમ, તમે સ્કૂલમાં ભણાવો છો, છોકરાઓના ટ્યુશન લો છો, સમાજ સેવા કરો છો, હવે મહિલા સંગઠનમાં પણ કામ કરશો, તો પછી મારી સાથે પ્રેમ કરવાનો સમય કેવી રીતે કાઢશો? હા, મેં તમને મારું આખું જીવન આપી દીધું અને તમે સમયની વાત કરો છો. ચલો સાંજે મળીએ. છોકરા મારે રાહ જોતા હશે. લગ્ન કરતા પહેલા જ છોકરાઓ? અને ટ્યુશનના છોકરાઓની વાત કરું છું. ચાલો.
સાંભળો ને, હા. આપણે સાંજે મળીશું અને હું તમને ઘરે મૂકી જાઉં. ના તમે નહીં, કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે. આ ખેતરમાંથી શોર્ટકટ જ છે, હું ત્યાંથી જતી રહીશ. ઓકે, બાય. બાય. તમે કંઈક ભૂલી રહ્યા છો. શું? આઈ લવ યુ. આઈ લવ યુ ટુ.